તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો આજનો પ્લાન છે કે ઇઝલે ઓફ ડોગ્સમાં આવવાનું છે. ઇઝલે ઓફ ડોગ મોટું ફાર્મ છે, એમાં સૌથી વધારે પશુ પક્ષીઓ હોય. એમાં જો પેલા મોડર્ન ગધેડા આપણે જો અહીંના ડોંકીઝ આવે હે ને. અને આ 32 એકરમાં આખો મોટો ફાર્મ હે. એટલે જોઈએ કેટલી વાર લાગે, કેમ કે હું અહીંયા પહેલી વાર જ આવ્યો. જોયા બધે ઊભા થઈ ગયા. અહીંયા આ લોકોને ખવડાવવાની તો મનાઈ હે, પણ તો એ લોકો ખવડાવતા હતા. એટલે જોઈએ. તો આ સાઈડ જો બધા મુર્ગા છે અલગ અલગ. જો ઓલી બધા ભેગા થયા અહીંયા વેફરું ખવડાવે ને. જો અહીંયા અલાઉડ નથી તોય ખવડાવે. હા જો મુર્ગો કેવો હોય. આ જો નજારો. બાકી બધી બિલ્ડિંગો દેખાય. HFDCની બિલ્ડિંગ દેખાય, સિટીવાળાની દેખાય હે ને. બધી બેંકોની અહીંયા જ ઓફિસ છે મોસ્ટ ઓફ. જો હે ને. જો અહીંયા જો કેવું આ બધા કચ્છે. અને કરાવ્યા જ બધા કે જો છે ને. આ સાઈડ જો મોર કેવાય. બાકી ગાઈસ તો આ જો અહીંયા ઘોડા છે, ખાલી આવતા જ નથી. કેટલું બોલાવે ને તોય આ ને ખાવાનું ઘાસ જ છે અંદર. અને આ સાઈડનો વ્યૂ જુઓ તમે. ને આમ થોડુંક જ આગળ જાઓ ને એટલે અહીંયા પછી એરપોર્ટ આવી જાય, બીજું સિટી એરપોર્ટ. તો આ એરિયામાં આવતું જાણું. અહીંથી એ લોકોનું ખાવાનું લઈ લેવાનું આપણે. £1.50 આવે એક બેગ. એ ઘાસનું આમ જો આવું હું તમને લઈને દેખાડું. જો આ લોકો જોજો કેમ રમે અહીંયા. ઢાર ગજો હમણાં આવશે. આ લોકેશન જો. જો આ રોડે જો બધે પડે હે ને. ને ઓલી સાઈડ પછી કૂતરાઓને રમાડે જો. જો આવી રીતના હાથ નાખી દો ને એટલે સીધા લઈ લેવા માંડે જો હે ને. કઈ બટકા બટકા ન હોય, ખાલી એમને દઈ દેવાના આમ જો. અને જો અહીંયા ગાય જો કેવી નાની નાની હે, બધુડી જેવડી હે ને. આને એમ ખોડો ને કંઈ કરે નહીં. જો કેવી હે. બાકી બીજી ને અંદર એક ત્રીજી હે. ત્રીજી એ બહાર નથી આવતી, બેઠી છે છાયામાં. જો જોણા ખવડાવીને દેખાડું. દેખાડજો. જો ખાઈ ને કાંઈ ન કરે બિચારી. જનાવરને હળી કરો ને તો જ આપણી હળી કરે, અગર કાંઈ ન કરે. સાઈડ બતક ને અહીંયા તમે ખિસકોલી અને ખાવાનું દો ને તો એ આપણી પાસે આવી હાથમાંથી લઈને ખાઈ. બોલો જો આગળ વહી ગઈ, કાંઈ વાંધો નહીં. આપણે આગળ જઈને બીજા કોકને દઈ ખાવાનું. જો બતક બધાય દે રે ખિસકોલી. મારી પાવી પણ મેં ઘાસ જેવું હતું એટલે એને ખાધું નહીં કાંઈ. એ હોઈ ગઈ.
જો આવું હોય ખાવાનું. આ ઘાસ હારે ઘાસનું આમ દબાવીને નો આમ કરી નાખ્યો શેપ આપી દીધો એવું હોય, અને હારે કંઈક મિનરલ્સ ને એવું બધું એડ કર્યું હોય, એટલે ઘાસ બધા ઓછા ખાય. આ લઈને જાઉં ને એટલે બધા આની પાસે જ આવે આ ખાવા માટે. એટલે કૂતરે હલાવડે જો અહીંયા જો આ છે એટલા બધા બતક એ ભાગી ગયા. અને આ ગાર્ડન જો બધી સાઈડ બિલ્ડિંગો, બધી સાઈડ જો હે ને. આવી જેપી મોર્ગન બિલ્ડિંગ જો મેં તમને દેખાડી હતી ને ઈ. આ નીચે જઈએ કે બેસવા, અહીંથી હોઈ જવાનું ફરી ફરીને. બધી સાઈડ બિલ્ડિંગો, બધી સાઈડ. તો અહીંથી સામેથી મારે જવાનું બીજી જગ્યાએ. આ છે કેનેરી વોફ સ્ટેશન. અહીંથી જશે મેં પાર્કમાં, પછી જશે બીજી જગ્યાએ. તો વિડીયો તમે કન્ટિન્યુઅસલી જોજો. તો જો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ હાઇડ પાર્કમાં. આ રસ્તો છે ને આ પાર્કની અંદરનો રસ્તો હોય. પોલીસની ગાડીઓ આવવા માટે અને એમ્બ્યુલન્સની સિક્યોરિટી ને આવું બધું આવવા માટે. સામે સજો બધા બેન્ચ નાખીને બેસી ગયા. અને પબ્લિક જોયું કેટલું બધું છે, કેમ કે આ વેધર એટલું સારું છે ને એટલે. હવે સમરનું સ્ટાર્ટ થઈ ગયું જો. ને આ કેફે એરિયા કેટલી કરી દે જો, કેટલી. ને આપણે આમ બોટે આમાં હલાવી શકીએ. આ ચાર્જીસ તો ખબર નહીં, તો હમણાં અમે જાય એટલે બધી પૂછતાછ કરી પછી ઇન્ફોર્મેશન દઉં. તો કેટલું પબ્લિક છે બાકી. ના જો કેટલા બતક ભેગા થઈ ગયા, કેટલા. અરે ભાઈ ફીડ નથી કરવાનું તો અહીંયા બધા અહીંયા જ ભેગા થઈને ફીડ કરે બધે બતકને જો. હે હું બોલે ધાર્મિક. ને આ જો એરિયો પાછળની સાઈડ ગાર્ડનની જો બાકી કેવડું ગાર્ડન. તો આ જો ગાઈસ થઈ ગયો છે સનસેટ. અને જો અહીંયા બતક ઓછા થઈ ગયા છે અને માણસો પણ ઓછા થઈ ગયા છે. ના મારે ઘરે જવું છે, તો મારે તમને કહેવાનું છે કે હવે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બોલો ભાઈ બોલો. થેન્ક યુ ગાઈસ અમને જોવા માટે અને સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયો જોવા માટે.